જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. આજે વાત કરીએ કામદા એકાદશીની. મિત્રો, કામદા એકાદશી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી છે. વર્ષ 2026માં કામદા એકાદશી રવિવાર 29 માર્ચ 2026ના રોજ ઉજવવામાં આવશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જે તમામ પાપોનો નાશ કરે છે અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે. એકાદશીની તિથિ 28 માર્ચ સવારે 8:45 શરૂ થઈ 29 માર્ચ સવારે 7:46 વાગે સમાપ્ત થાય છે. મિત્રો, એકાદશીની મહત્વની વિગતો જાણીએ તો 29 માર્ચ 2026ને રવિવારે એકાદશી છે, જેની શરૂઆત સવારે 8:45 થાય છે અને 29 માર્ચે સવારે 7:46 પૂર્ણ થાય છે. પારણાનો સમય 30 માર્ચ 2026ના રોજ સવારે 6:15થી 8:35 સુધીનો રહેવાનો છે. તો આ સમય અને તિથિ મુજબ એકાદશીનું વ્રત અને તેના પારણા કરવાના રહે છે. મિત્રો, કામદા એકાદશી આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી છે, જે મનોકામના પૂર્ણ કરે છે. કામદાનો અર્થ જ ઈચ્છા પૂરી કરવી એવો થાય છે અને પાપોમાંથી મુક્તિ પામવા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. માન્યતા મુજબ આ એકાદશીના વ્રતથી બ્રહ્મ હત્યા જેવા જઘન્ય પાપોમાંથી મુક્તિ મળે છે, રાક્ષસ યોનિમાંથી છુટકારો મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. મિત્રો, પાપ અને શ્રાપથી મુક્તિ મેળવવા માટે પૌરાણિક કથા અનુસાર લલિતાજીએ આ વ્રતના પ્રભાવથી પોતાના પતિ એટલે કે લલિતને રાક્ષસ યોનિના શ્રાપમાંથી મુક્તિ અપાવી હતી. માટે આ એકાદશીનું વ્રત ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. મનોકામના પૂર્તિ માટે પણ આ વ્રત થાય છે. માન્યતા મુજબ કામદા એકાદશી પર સાચી શ્રદ્ધાથી જો વ્રત કરવામાં આવે તો ભક્તની તમામ સાચી જે મનોકામના છે એ પૂર્ણ થાય છે. અક્ષય પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી વ્યક્તિ મહાપાપોમાંથી મુક્તિ મેળવે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ કરે છે. હિન્દુ નવવર્ષની આમ તો આ પહેલી એકાદશી ગણાય છે, કારણ કે ચૈત્ર માસથી પણ હિન્દુ નવા વર્ષની શરૂઆત ગણવામાં આવે છે. તો ચૈત્ર મહિનામાં આવવાના કારણે નવા વર્ષની પહેલી એકાદશી પણ ગણાય છે, જેનું વિશેષ મહત્ત્વ છે. અને મિત્રો, આ એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞનું પણ ફળ મળે છે. કથા મુજબ આ દિવસે વ્રત કરવાથી અથવા કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞ સમાન પુણ્ય ફળની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. કર્જ મુક્તિ માટે પીપળાના વૃક્ષની પણ આ દિવસે પૂજા થાય છે અને ગરમીનું અત્યારે સમય છે, માટે આ સમયમાં છત્રી છે અથવા તો ગરમીમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ એવી રીતે વોટર બેગ કે કોઈ પણ વસ્તુનું આપણે દાન કરી શકીએ છીએ. ચપ્પલનું પણ દાન કરી શકાય અને જરૂરિયાતમંદ લોકોને કપડાનું પણ દાન કરી શકાય. મિત્રો, આ દિવસે કરેલી પૂજા વિધિ એ આપણા જન્મ જન્માંતરના પાપ દૂર કરી અને અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, હવે જાણીએ થોડુંક કે આ દિવસે આપણે શું શું દાન કરી શકીએ. આ વખતે આપણે જળનું દાન એટલે કે એ સૌથી મોટું પુણ્ય અપાવનારું દાન છે. માટી અથવા તો મટકું, જેને આપણે દાન કરવા માટે શ્રેષ્ઠ માનીએ છીએ, એનું દાન પણ આજના દિવસે ઉત્તમ મનાય છે. અનાજ અને ફળ, ઘઉં છે કે ચોખા છે કે મોસમી ફળ છે, એનું દાન પણ ઉત્તમ માનવામાં આવે છે. છત્રી ચપ્પલની આપણે વાત કરીએ મુજબ એનું પણ દાન કરી શકાય છે. અને મીઠા અથવા તો કોઈ એવી વસ્તુ છે કે જે જરૂરિયાતમંદ લોકોને જરૂરી છે, તેનું દાન શાસ્ત્ર મુજબ શ્રેષ્ઠ બતાવેલું છે. સાંજના સમયે મંદિરમાં જઈ તુલસી કિનારે દીપદાન પણ અવશ્ય કરવું જોઈએ, જેનાથી આપણા જીવનનો અંધકાર દૂર થાય અને માનસિક શાંતિ પણ મળે છે. આ દિવસે ધાર્મિક પુસ્તકો પણ આપણે દાન કરી શકીએ છીએ. તો મિત્રો, હવે જાણીએ કામદા એકાદશી પર કરવાની પૂજા વિધિ. બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી, સ્નાન કરી, પીળા રંગના વસ્ત્ર પહેરી વ્રતનો સંકલ્પ લેવો. હાથમાં જળ, ફૂલ અને અક્ષત લઈ વ્રતનો સંકલ્પ લઈ શકાય. પૂજા સ્થળ હોય અથવા મંદિર હોય, ચોકી હોય, ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પ્રતિમાની સ્થાપના કરવી. મિત્રો, ભગવાન વિષ્ણુને પંચામૃત, જેમાં દૂધ, દહીં, મધ, ઘી અને ચીની એટલે કે ખાંડ લઈને એનું સ્નાન કરાવવું જોઈએ. ત્યારબાદ પીળા વસ્ત્ર, ચંદન અને પીળા ફૂલથી ભગવાનનો શૃંગાર કરીએ. ત્યાર પછી ભગવાનને પીળી વસ્તુનો ભોગ લગાવીએ. તો જેમાં ફળ છે, મીઠાઈ છે, વિશેષ રૂપે તુલસી પત્ર પણ આપણે દરેક જગ્યાએ મૂકવાનું છે. અને ખીરનો પણ આજના દિવસે ભોગ લગાવી શકાય. અને ઓમ જય જગદીશ હરેની આરતી ગાઈ શકાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરી શકાય. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પણ પાઠ કરી શકાય. મિત્રો, સાંજના સમયે તુલસી પૂજન પણ અવશ્ય કરવું જોઈએ. તુલસી પાસે જઈ ઘીનો દીવો કરી 5 થી 7 અથવા 11 વખત તુલસીજીની પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. ત્યારબાદ કામદા એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળવી. પૂજાના અંતમાં એ અવશ્ય સાંભળી, જેના વગર આ વ્રત અધૂરું મનાય છે.
ત્યારબાદ બીજે દિવસે દ્વાદશીના દિવસે પારણા વિધિ હોય છે. તો દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરી બ્રાહ્મણો અથવા ગરીબોને દાન દક્ષિણા આપી ભોજન કરી અને ત્યારબાદ આપણે ભોજન કરાવવું જોઈએ. તો મિત્રો, આ રીતે આજના દિવસની જે પૂજા વિધિ છે આપણે કરવાની રહે છે. તો પારણાનો સમય અને પૂજા વિધિનો સમય અને શુભ મુહૂર્ત આપણે તમને જણાવી દીધા છે. તો મિત્રો, આપને આ માહિતી ઉપયોગી થશે એવી અમને આશા છે. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સગા સંબંધીના વિડીયો અવશ્ય શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને કામદા એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.